વિભાગમાં એક તપાસ થાય છે। આ તપાસ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કમિશનરને બાય બાય ટાટા કહી દેવામાં આવ્યું છે। એસટી અનામત નું સર્ટી રજૂ કરી 1993 માં ભરતી થનાર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હાલ સુરત એ ડિવિઝનમાં ફરજ બજાવી રહ્યા છે। જે સમયે ભરતી થઈ તે સમયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થઈ હતી। બઢતી અત્યાર સુધી મેળવી છે અને 4 મહિના રિટાયર્ડ થવાના બાકી છે। તે સમય દરમિયાન તપાસ દરમિયાન ખબર પડે છે કે આ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કે જેમણે ખોટું જે સર્ટી છે અનામતનું તે રજૂ કરીને આ ભરતી કરી હતી ને ત્યારબાદ તેમને ડિસમિસ કરવામાં આવ્યા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો ગૃહ વિભાગમાં અનેક વખત અનેક પ્રકારની કાર્યવાહીઓ થતી હોય છે, ત્યારે આવી જ કાર્યવાહી આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સામે કરવામાં આવી છે। આસિસ્ટન્ટ પોલીસ કમિશનર 1993 માં ભરતી થાય છે। તે સમયે અનામત સર્ટીના આધારે આ ભરતી થાય છે અને આ ભરતીની તપાસ કરવામાં આવે છે। ત્યારે ખબર પડે છે કે એસટી કેટેગરીમાં આ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર આવતા નથી અને ત્યારબાદ તેમને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે। 23 વર્ષ બાદ આ આસિસ્ટન્ટ કમિશનરને સરકારે બાય બાય ટાટા કહી દીધું છે। 1993 માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે આ આસિસ્ટન્ટ પોલીસ કમિશનરની ભરતી કરવામાં આવે છે અને ત્યારબાદ તેઓને ઇન્સ્પેક્ટર અને આ રીતે ભરતી મળતી હોય છે અને આ ભરતીના આધારે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે હાલ સુરત એ ડિવિઝનમાં ફરજ બજાવી રહ્યા છે। સુરત એ ડિવિઝનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બીએમ ચૌધરીને આ સર્ટી રજૂ કરેલ તે બાબતે એક મોકો પણ આપવામાં આવે છે, પરંતુ આ મોકો નિષ્ફળ જાય છે કારણ કે એસટી ના આધારે આ પોલીસમાં ભરતી થયા હતા। 1993 માં આ ભરતી થાય છે અને ત્યારબાદ બઢતી મળે છે અને બઢતીના આધારે અત્યારે સુરત એ ડિવિઝનમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે। 1993 માં પોલીસ ખાતામાં જોડાય છે અને ત્યારબાદ તેઓને બઢતી મળે છે અને ત્યારબાદ આ તપાસ શરૂ કરવામાં આવે છે જાગૃત નાગરિકના આ પત્રના ફરિયાદના આધારે। ગૃહ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બાય બાય ટાટા કહી દેવામાં આવ્યું છે। 4 મહિના રિટાયર્ડ થવાના બાકી હતા। તે સમય દરમિયાન આ તપાસ પૂર્ણ થાય છે, એટલે કે લગભગ આ તપાસ ચાલ્યા બાદ ખબર પડી કે આ ખોટા સર્ટીના આધારે આ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પોલીસ ખાતામાં જોડાયા હતા, એટલે તેમનું રિટાયરમેન્ટ પણ અટકી જવાનું છે કારણ કે ડિસમિસ કરી દેવામાં આવ્યા છે। આમ તો ખરેખર પોલીસ દ્વારા જ્યારે ભરતી કરવામાં આવી હતી તે સમયથી અત્યાર સુધી લગભગ 23 વર્ષનો સમયગાળો છે। કદાચ જે તે સમયે આ ચૌધરી સામે શંકા ઉપજી હોત તો કદાચ અગાઉના સમયમાં તેમને બાય બાય ટાટા કહી દેવામાં આવ્યું હોત, પરંતુ આ ઘણા સમય બાદ જ્યારે કોઈ અરજદાર અરજી કરે છે અને અરજીની તપાસ બાદ આ આસિસ્ટન્ટ પોલીસ કમિશનરને પણ મોકો આપવામાં આવે છે અને તે દરમિયાન તપાસમાં આ સર્ટી ખોટું રજૂ કર્યું છે અને આ સર્ટીના આધારે તેઓ ખોટી ભરતી કરી છે અને આ તમામ વિગતો સામે આવતા બાય બાય ટાટા કહી દેવામાં આવ્યું છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।